1859માં ઓસ્ટિન નામના એક માણસે, ઓસ્ટ્રેલિયામાં રહેતો હતો, ઓસ્ટિન નામના માણસે ઇંગ્લેન્ડથી 24 વાઇલ્ડ રેબિટ્સ મંગાવ્યા. ક્યાંથી? ઇંગ્લેન્ડથી. એવા વ્હાઇટ અને એવા જોરદાર મખમલિયા, અડવાનું મન થાય જાણે કે આમ માખણના પિંડા મૂક્યા હોય એવું દૂરથી ભાસ કરાવે એવા 24-25 વાઇલ્ડ રેબિટ્સ ઓસ્ટિન નામના 1859માં એણે ઇંગ્લેન્ડની ધરતી પરથી ઓસ્ટ્રેલિયાની ધરતી પર બોલાવ્યા અને મંગાવ્યા. લગભગ તમે સમજો 91 વર્ષ પછી એનો એ છે ને 600 મિલિયન એની પ્રજનન વધી ગઈ. 24 માંથી કેટલા થઈ ગયા? 600 મિલિયન એ સંખ્યામાં વધી ગયા. હવે લોકો બધા પાકને નુકસાન કરવા લાગ્યા, હાલતા ચાલતા માણસોને બટકું ભરવા લાગ્યા, હાલતા ચાલતા માણસોને હેરાન પરેશાન કરવા લાગ્યા. હવે એ લોકો નોનવેજ ખાય નહીં, એ લોકો શું ખાય? હરીપત્તીઓને, શાકભાજીને બધું ખાય. હવે આટલા બલ્કમાં હોય, એક ખેતરમાં ઘૂસે પૂરું, 1-2 કલાકમાં ખેતર એનો ચાવ બધું જ પૂરું થઈ જાય. ઓલા 3 મહિનાની મહેનત હોય, શિકાયતો પર શિકાયતો થઈ, ફરિયાદો પર ફરિયાદો થઈ, અને પછી ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટે માઇકોમેટોસિસ નામની એક વાયરસ બનાવ્યું અને 600 મિલિયન રેબિટ્સને મારી નાખ્યા. તમને ખબર છે આ કેમ થયું? આપણે હિરિયાવીનો એક નાનકડા સૂત્રનું પાલન ન થયું, એના કારણે આ 600 મિલિયન રેબિટ્સને મરવું પડ્યું. ઠાણામ સંખ્યાની કોઈ એક જીવને બીજા સ્થાનમાં તમે ફેરવી નાખો તો એ બહુ મોટો હિંસાનો પ્રકાર છે. આપણે ભણ્યા છીએ આ ઠાણામ સંખ્યામિયા, પણ આમાંથી બેઠેલા એક મિયાને ટપકો નહીં પડે કે શું હોય એમાં, શું તાકાત છે. એક નાનકડી પંક્તિનું પાલન નહીં અને આટલા રેબિટ્સને મારી નાખવાનો વારો એ સરકારને ફરજ પડે. બધા જીવોને તમે કહું, એક આંધ્રપ્રદેશનું ઘેટું હોય, એક કેનેડાનું ઘેટું હોય અને એક આપણે અહીંયા કાશ્મીરનું ઘેટું હોય. તમે એના ઉપરના રૂછડાના જે ફર જો ને, એ ફર કેવા હોય? આંધ્રપ્રદેશનું જે ફર હોય ને ઘેટાનું, એ પતલું હોય. પછી કાશ્મીર જાઓ ને તો થોડું જાડું હોય, અને તમે જો કેનેડામાં જાઓ ને તો ઓર જાડું હોય. કે આ બંને બર્ફીલા પ્રદેશો છે, સતત ઠંડી પડવાવાળા. કુદરતને અક્કલ છે કયા પ્રદેશના કયા પ્રાણીને મારે શું આપવું, શું ના આપવું. હવે માની લો કે આપણે આ આંધ્રપ્રદેશના ઘેટાને આપણે જો ત્યાં મૂકી દઈએ, કેનેડામાં કે કાશ્મીર મૂકી દઈએ, એવો થીજીને મરી જાય. અને માની લો કે આંધ્રપ્રદેશના ઘેટાને કાશ્મીરને કેનેડા જેવું ફર આપી દઈએ અને એવું જાડું આપી દઈએ બહાર, તો ઓલો બફાઈને મરી જાય. કેમ કે આંધ્રપ્રદેશમાં ગરમીનું પ્રમાણ વધારે છે. ઈશ્વરને, કુદરતને બધી અક્કલ છે મારે કોને ક્યાં કેટલું આપવું અને કઈ રીતું આપવું. એટલે જ આપણે ભગવાને કીધું, એક જીવને બીજા જીવને તમે આમ ટ્રાન્સફર કરો, એક પંક્તિને તમે પાલન ન કર્યું, એની સાથે આટલા જીવોની હિંસા થાય. હિંસાનો પ્રકાર છે. કેટલું ડેપ્થમાં આપણને આપ્યું છે. આપણે જતા નથી આમાં, આપણી ભારતની ફિલોસોફીમાં આપણે જતા નથી. એટલું બધું અંદર એમાં આપ્યું છે. અને આવા બધા ફિલોસોફી આપણા દેશની એવી જોરદાર, અને એના આધાર પર આજે આપણે વ્યાખ્યાન આપવાનું છે. જ્યારે પણ છે ને આપણને એમ કંઈ પણ તકલીફ આવે, કંઈ પ્રોબ્લેમ આવે, કંઈ પણ ડિઝાસ્ટર આવે, વાય વિથ મી, વાય વિથઆઉટ મી, વાય નોટ મી, વાય મી, વાય મારી સાથે જ આવું કેમ, મારું જ કેમ નંબર લાગે છે. આમ સિગ્નલ પર ઊભા હો, તમારી સામે 10 જણા બાઇક અને એક્ટિવા દોડાવીને નીકળી ગયા હોય, તમે તો ઊભા જ હતા પણ તમે હેલ્મેટ નતો પહેર્યો, ઓલા સિગ્નલ તોડીને જતા રહ્યા, કોઈએ ન પકડ્યા, સીધા પોલીસે પકડ્યા, ચલો સાઈડ મેં, અને સીધું તમને આવડું 500-1000 રૂપિયાનું શું કાપી આપે, ચલાન કાપી આપે. ઓલો કે મારી સામે 10 જણા સિગ્નલ તોડીને જતા રહ્યા, તમે એને કાંઈ નથી કરતા, હું જ વાય મી, મારી સાથે જ કેમ આવું થાય. પૂજા કરવા આવ્યા, પૂજા કરતા હતા, ધોતી પહેરવાનો મારા સાથે પ્રેરણા કરી. હમણાં બોલ્યો ને ધોતી પહેરવી જોઈએ, તમે ધોતી પહેરવા ગયા, પગ ફિસલ્યો અને સીધા રોડ પર પટકાયા, 3 મહિનાનો ખાટલો. વાય મી, મારી સાથે જાવ કેમ? હું તો ધર્મ કરવા ગયેલો, તો પૂજા કરવા ગયેલો, તો પૂજામાં મારું પગ લપસી ગયું, પડી ગયું, મારી સાથે જાવ કેમ? આ બધાને તમને વિચારો આવે છે. આમાંથી એક પણ માણસ એવો નથી, કોઈ તમારું ચીટિંગ કરે, કોઈ તમારું ચીટ કરે, તમારો ધંધો બરાબર ન ચાલે, તમારા બિઝનેસમાં તમને નુકસાની થતી હોય, બાજુવાળો ખોટું કરીને લાખ રૂપિયા કમાતો હોય, તમે સાચું કરીને 25,000 રૂપિયા કમાતા ના હો. વાય મી, મારી સાથે જાવ કેમ થાય? તમને ખબર છે આ દુનિયામાં એક એવી ફિલોસોફી છે જેને આપણે સમજ્યા નથી, એમાં ગયા નથી ને, માટે આવા પ્રશ્નો થાય છે. એક જ બાપના 2 દીકરા હોય, એક જ મા બાપના 2 દીકરા, એક એટલો શાર્પ હોય, હેન્ડસમ હોય, હોશિયાર હોય, આમ ગ્રાસ્પિંગ પાવર તો એટલું હોય કે એકવાર જોવે, એકવાર સાંભળે તો યાદ રહી જાય, અને એટલો બધો ઇન્ટેલિજન્ટ હોય કે આમ નજર કરે તો બધી ખબર પડી જાય કે શું ચાલે છે શું નથી ચાલતું.
અને એનો બીજો ભાઈ સાવ ગગાલાલ, સાવ ડબ્બાચંદ, સાવ ડફોડ, ન કંઈ ગતાગમ પડે, શેડા કરવાની સમજ ન પડે, બેઠો હોય તો બેઠો હોય, માખી ન ઉડાવી શકતો હોય. ઓલો એકદમ હેલ્ધી, મતલબ કે 4-5 રોટલી ખાય તો પચાવી શકે. ઓલો એક રોટલી ખાતા બી ડરતા લાગે કે ઝાડા થઈ ગયા તો, લૂઝ મોશન થઈ ગયા તો ઓલો એક રોટલી પણ ડરથી ખાય છે. ઓલા એટલો બધો હેલ્ધી કે એક બિલકુલ પણ પરિશ્રમને થાકે નહીં. ઓલો તો એક માર ચડે તો હાપી જાય, હો હો હવે મારાથી નહીં ચડાય. બરોબર, આવું થાય. એક ઓલો હોય કે જે મતલબ હર એક્ઝામમાં કોમ્પિટિટર સામે સારું કોમ્પિટિશન કરી શકતો હોય, 95 આસપાસ તો એના માર્ક આવતા હોય. ઓલાને માંડ 35 પ્લસ માંડ લાવતો હોય. આવું હોય કે ન હોય? જોયું તમે ક્યારે? કોઈક હેલ્ધી, ઓલો હેલ્ધી ન હોય, ઓલો વિચારશીલ હોય, આને તો વિચાર ના આવતો હોય. એની માં એને મા બાપ એને કહેતા હોય, શીખ તારા ભાઈથી શીખ, કેટલું સરસ મજાનું આ બધું કરે છે, આ તો હાવ ડબો રહ્યો ડબો, તારી ચિંતા થાય છે અમને કે મોટો થઈને તું શું કરીશ. આવા બધા અનુભવથી કેટલા પસાર થાય. આંગળી ઊંચી કરો તો જો બાજુવાળો છોકરો કેટલો જોરદાર ભણે છે અને તું એક ડબો જ રહ્યો તું. આવું બધું થાય. એક જ મા બાપના બે દીકરા, બંનેની ભણવાની શૈલી એક, બંનેના સ્કૂલ એક, બંનેના ટીચર એક, બંનેના ટ્યુશન એક, બંનેના કપડાં સેમ, બંનેને ખોરાક સેમ, બંનેને સુવિધા સેમ, બંનેને સગવડ સેમ, બધાને લાલન પાલન કરવામાં પણ પદ્ધતિ સેમ, બંનેને પ્રેમ પણ સરખો મળે છે, બંનેને વાતાવરણ પણ સરખું મળે છે, છતાંય આટલું ડિફરન્સ. ભાઈ શા માટે? કંઈક એવું છે દુનિયામાં કે જે આ ડિફરન્ટ કરે છે. હું તમને કહું, આ દુનિયા છે ને બહુ વેરાયટી સ્ટોર છે. અમેરિકા રેસિડેન્શિયલ ઇતિહાસમાં બે નામ બહુ ગમાય. એક અબ્રાહમ લિંકન અને બીજું જોન એફ કેનેડી. નામ સાંભળ્યું તમે? જોન એફ કેનેડી અને અબ્રાહમ લિંકન. તમને એમ લાગશે કે મારા સાહેબ પોસિબલ હોઈ જ ન શકે. બંને જણા વચ્ચે 15-17 સામ્યતા છે. બંને વચ્ચે 100 વર્ષનો વાસ્તો છે. પણ જ્યારે હું બધું બોલીશ ના તો તમને એમ લાગશે કે મારા સાહેબ આ કેવી રીતે શક્ય બની શકે. અમેરિકા પ્રેસિડેન્શિયલના ઇતિહાસમાં તમે જાઓ તો તમને ખ્યાલ આવે. જોન એફ કેનેડી જન્મ્યા. જોન એફ કેનેડી કોંગ્રેસના લીડર બન્યા 1946ની સાલે અને અબ્રાહમ લિંકન કોંગ્રેસના મેમ્બર બન્યા, પ્રેસિડેન્ટ બન્યા 1846માં. 1946-1846 હજી છે આગળ. બંને જણા અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા. જોન એફ કેનેડી બન્યા 1960માં અને અબ્રાહમ લિંકન બન્યા 1860માં. બંને છે. હજી આગળ વધીએ. બંનેના નામના લેટર કેટલા? 7. જોન એફ કેનેડી 7 લેટર, અબ્રાહમ લિંકન 7 લેટર. બંનેના મર્ડર થયા. બંનેને ગોળી વાગવાથી મર્ડર થયા. બંનેને પણ ગોળી માથા પર જ વાગી. એવું નહીં કે આને પેટમાં વાગીને આને માથા પર વાગી, કે આને છાતી પર વાગીને આને ખોપડી પર વાગી. બંનેને સીધું વચ્ચે જ ગોળી મારીને મારવામાં આવ્યા. બંને જે દિવસે મર્યા એ દિવસે વાર પણ શુક્રવાર જ હતો. પોસિબલ છે આ બધું? 100 વર્ષના વચ્ચે બે માણસ, નથી કોઈ જ્ઞાતિ એક, નથી કુળ એક, નથી કોઈ સ્નાન સૂતકના સંબંધ બંને વચ્ચે, આટલી સામ્યતા. હજી આગળ જોન એફ કેનેડી ને વેર હાઉસમાં ગોળી મારવામાં આવી. બરોબર. અને અબ્રાહમ લિંકનને થિયેટરમાં ગોળી મારવામાં આવી. હવે જેને ગોળી મારી, જોન એફ કેનેડીને વેર હાઉસમાં ગોળી મારીને ઓલો મારનારો, મર્ડર કરનારો માણસ એ થિયેટરમાં છુપાઈ ગયો અને અબ્રાહમ લિંકનને થિયેટરમાં ગોળી મારીને ઓલો વેર હાઉસમાં છુપાઈ ગયો. હજી આગળ બંનેના મર્ડર કરનારા લોકોના નામ 3 શબ્દથી બને. 3 શબ્દથી બને અને 3 શબ્દમાં 18 લેટર આવે. બંનેને મારનાર નામ તમે નામમાં અક્ષર ગણો તો 18 અને 3 શબ્દથી બનેલા નામ. બંને જણા સાઉથ બાજુના હતા. જે મર્ડર કરનારા હતા એ બંને સાઉથ બાજુના હતા. બીજું, જ્યારે જોન એફ કેનેડી મર્યા, બરાબર, ત્યારે ફોર્ડ કંપનીની લિંકન કારમાં બેઠો હતો અને જ્યારે અબ્રાહમ લિંકન જ્યારે મર્યો ત્યારે ફોર્ડ નામના થિયેટરમાં. સમજાય છે તમને? બરાબર, કનેક્ટ કરી શકો છો? હજી આગળ બંને જણા જ્યારે વ્હાઇટ હાઉસમાં હતા તો બંને જણાએ પોતાનો એક દીકરો ગુમાવ્યો. બંને જણાએ. જ્યારે બંને મર્યા ત્યારે બંનેની પત્ની બાજુમાં હતી. જ્યારે બંને જણાના સેક્રેટરી, જોન એફ કેનેડીના સેક્રેટરી નામ લિંકન અને લિંકનના સેક્રેટરી નામ જોન,
જ્યારે જોન એફ કેનેડી જ્યારે વેરહાઉસમાં જતા હતા ત્યારે એમના સેક્રેટરી ના પડી કે આજ તમે વેરહાઉસમાં નહીં જતા અને માર્યા ગયા. અબ્રાહમ લિંકન જ્યારે થિયેટરમાં જતા હતા ત્યારે એમના સેક્રેટરીએ કીધું કે તમે આજે થિયેટરમાં નહીં જતા અને થિયેટરમાં ગયા અને માર્યા ગયા. બંને નાગરિક અધિકાર માટે લડ્યા. બંનેના ઉત્તરાધિકારી એટલે સક્સેસર એ બંને જણાનું જન્મ 1808માં થયો અને ઓલાનો 1908માં થયો, બંનેના સક્સેસરનો. અને બંનેના સક્સેસરનું નામ પણ જોન હતું, જોન્સન. બંનેના સક્સેસરનું નામ જોન્સન. તમે આમ વિચાર કરી શકો, કલ્પના કરી શકો, ઓલો અશ્વેત, આ શ્વેત, બંનેના જ્ઞાતિ, કુળ, કલ્ચર, બંનેના વચ્ચેનો કાળ, બંને વચ્ચેનો સમય, ફેર 100 વર્ષનો ફાસલો, અને બંને વચ્ચે આટલી બધી સામ્યતા તમને જોવા મળે, ક્યાંય જોવા નહીં મળે. હજી આગળ વધુ તમને હજી એક બીજો એક્ઝામ્પલ લઈને આવ્યો તમારા માટે. બેલ્જિયમના વોટર પોલો ટીમના ખેલાડીનું નામ જીમ લેવિસ. નોર્વેની વોટર પોલના ખેલાડીનું નામ, ટીમના એક ખેલાડીનું નામ જીમ સ્પ્રેંગર. જીમ બેલિસ અને જીમ સ્પ્રેંગર બંને સગા જોડિયા ભાઈ. નાના હતા ત્યારે બંને પતિ પત્નીના ઝઘડાના કારણે ડિવોર્સ થયા અને ડિવોર્સ થવાના કારણે માતા પિતાએ છૂટા લીધા. તો જીમ સ્પ્રેંગરના કબજો પિતાએ લઈને અને નોર્વે સ્થાયી થઈ ગયા. બસ એ બંને છૂટા પડ્યા ત્યારે 18 વર્ષ સુધી બંને એકબીજાના અસ્તિત્વથી અજાણ હતા. બંને એકબીજાને ઓળખતા જ નહોતા. બંનેને ખબર જ નથી કે અમારો કોક ભાઈ છે. બંને પાછા વોટર પોલના ખેલાડી હોવાના કારણે એક વર્લ્ડ લેવલ પર વોટર પોલના એક એવા અધિવેશનમાં કે કોઈક એ લોકોના મિલનમાં આ બંને જણા જ્યારે એકબીજાને જોયા ત્યારે બંને આશ્ચર્ય થઈ ગયા કે આ તો મારું સેમ ટુ સેમ ઝેરોક્સ કોપી છે. બંનેને ખબર નથી કે આપણે સગા ભાઈ છીએ, એક જ મા બાપના સંતાન છીએ, અને આશ્ચર્ય થયા. 18 વર્ષે મળ્યા પછી બંને અલગ રહ્યા, પોતાના અસ્તિત્વથી અજાણ રહ્યા, છતાં પણ કેટલી સામ્યતા. તમને આ થઈ જશે, ઓ થઈ જશે, બાપરે આવું હોઈ શકે, પણ ખરેખર આટલી સામ્યતા એ લોકોમાં છે. એક તો બંને હમશકલ હતા. બીજા નંબરની અંદર બંનેના પ્રથમ લગ્ન નિષ્ફળ ગયા. બંનેની પ્રથમ પત્ની ખ્રિસ્તી હતી. બંનેને બીજા લગ્નમાં 2 દીકરા અને 1 દીકરી હતી. બંનેના દીકરાઓનું નામ જેમ્સ અને એલન, અને બંનેની દીકરીનું નામ ગોલ્ડાયર. બંનેની દીકરીનું નામ ગોલ્ડાયર. બંનેના પત્નીનું નામ લિન્ડા, સેમ નામ. બંને જણાને એડોપ્ટેડ ભાઈ હતા બંનેને, અને બંનેના એડોપ્ટેડ ભાઈનું નામ પણ લેરી હતું. લેરી 18 વર્ષથી મળ્યા નથી, પણ આટલું સામ્ય. બંનેને ઇન્ટરેસ્ટ કાર પેઇન્ટિંગ અને બ્લોક લેટરિંગમાં રસ હતો. બંનેને વેકેશન કાઢવાનું મનગમતું સ્થળ પણ બંનેનું એક હતું. બંનેના પાસે એક ડોગ હતો, બરાબર, અને ડોગનું નામ પણ ટોય હતું. બંનેના ડોગનું નામ ટોય હતું. બંને જણા સેવરોલી નામની કારમાં જ જર્ની કરતા હતા. ક્યાંય બી આવ જાવ કરે ને તો સેવરોલી નામની કારમાં જ આવે. એ લોકોને એ જ કાર પસંદ હતી. કલ્પના આવે આપણને, એક જોન એફ કેનેડી, એક અબ્રાહમ લિંકન, આ જીમ બેલિસ, જીમ સ્પ્રેંગર, આ બંને જણા આમ 18 વર્ષ અજાણ રહ્યા. મતલબ 100 વર્ષ એકબીજાને ઓળખતા નહોતા. આટલું બધું હું ઘણી વાર કહું ને કે આ સંસાર છે ને વેરાયટીનો ભંડાર છે. આમ કોઈ વેરાયટી સેન્ટરમાં જાઓ ને તમે તો દુનિયાભરની વસ્તુ મળે. દુનિયામાં તમને બધું જ મળે. આ કોણ કરે છે? એક મા બાપના 2 સંતાન, બધું સરખું હોય ત્યારે જુદા હોય. એક મા બાપના 2 સંતાન અને બંનેનું 18 વર્ષ દૂર રહે અને બધું સેમ હોય. એક મા બાપના સંતાન નથી, બંનેને કુળ જ્ઞાતિ અલગ છે, છતાં પણ બધા બંનેનું કેટલું બધું સામ્ય. 100 વર્ષે 17-18 વસ્તુ ભેગી થાય. આ કોણ કરે છે? વાય શેના માટે થાય છે? આ આપણા પાછળ એક મોટો એક કેરેક્ટર છે, ફેક્ટર છે કે જે આ બધું મેનેજ કરે છે. અને જેને આપણે જૈન ધર્મમાં શું કહેવાય ખબર છે? જૈનિઝમ આને શું કહેવાય છે? શું કહેવાય મને કહો, પછી હું કહીશ. ખ્યાલ છે તમને? કર્મ માટે બધું જ પોસિબલ છે. તમારાથી પણ પોસિબલ ન હોય એવી બધી જ વસ્તુ કર્મ માટે પોસિબલ છે. બધી જગ્યાએ તમે જાઓ, બધી જગ્યાએ તમે હરી ફરી લો, ગમે તેવું કરો, કર્મથી ચડ્યા તો આ દુનિયામાં કોઈ તત્વ નથી. કર્મથી આગળ વધીને જાઓ તો પણ તમારા કોઈ તમને નડી શકે નહીં. આવું સિમિલર અને આવું ડિસિપ્લિન ક્યાંક જોવા મળે, ક્યાંક ડિસિમિલર મળે. આ બધું અલગ અલગ તમને મળે. આ કર્મથી બધું અલગ થાય છે. તમે આ માહિતી જ્યારે સાંભળેલી
હું જ્યારે આ બધી માહિતી સર્ચ કરતો હતો ને ત્યારે મારે એકબીજાને વેરિફિકેશન કરવા માટે પાક્કું છે કે નહીં બધું કરવા માટે મોકલ્યું તો ઓલો મને કે મારા સાહેબ અમારા આઈફોન બેકાર લાગે છે અમારા હાથમાં, કે સાહેબ અમે હાથમાં મોબાઈલ લઈને ફરીએ તો પણ સાહેબ અમને આવી બધી માહિતી નથી. આ તમે ક્યાંથી લાવો છો ભાઈ? તમે આ એનસીએસમાં આવો ને ખાલી ધર્મની, કર્મની અને જીવનની વાતો લઈને જાઓ એટલું નહીં, થોડું નોલેજ લઈને પણ જાઓ ને. એટલા માટે આ બધું ઇન્ક્લુડ કરું છું કે તાકી તમે નોલેજ લઈને જાઓ કે આવું પણ આ દુનિયામાં હોઈ શકે, કે આવા પણ લોકો આ દુનિયામાં વસે છે. એટલે તમને મને કર્મનો સિદ્ધાંત સમજાવવા માટે આ એક વેરી એક્શન બતાવ્યું કે આ દુનિયામાં આવું બધું થઈ શકે છે.